અમદાવાદમાં માત્ર 1.5 થી 2 કલાકના વરસાદે શહેરના અનેક વિસ્તારોની સ્થિતિ બદલી નાખી। રસ્તાઓ નદી જેવા દેખાવા લાગ્યા, ઘરોમાં પાણી ઘૂસવા લાગ્યું અને લોકો કામે જવા માટે પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા। સવાલ એ છે કે શું ખરેખર માત્ર 2 કલાકનો વરસાદ જ આ સ્થિતિ માટે જવાબદાર હતો? કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા અને હવે આગામી કલાકોમાં શું સ્થિતિ બની શકે છે? ચાલો સમગ્ર માહિતી વિગતવાર જાણીએ। સોમવારની વહેલી સવારે અમદાવાદમાં 1.5 થી 2 કલાક સુધી સતત વરસાદ વરસ્યો। આ વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી એટલું વધી ગયું કે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી। કેટલીક કારોના ટાયર સુધી પાણી પહોંચી ગયું અને નાના વાહનો પસાર થવામાં અસમર્થ રહ્યા। જ્યારે સામાન્ય રીતે લોકો સવારમાં ઓફિસ, દુકાન અથવા પોતાના કામે નીકળે છે, ત્યાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું। પાણી ભરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા પાણી કાઢવા માટે પંપ લગાવેલી વિશેષ ગાડીઓ મોકલવામાં આવી। આ ગાડીઓ સતત પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરતી જોવા મળી, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણીનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે પમ્પિંગ છતાં પણ પાણી ઝડપથી ઓછું ન થયું। અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા? ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ સાયન્સ સિટી, થલતેજ, ગોતા અને ચાણક્યપુરી જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી હતી। કેટલાક વિસ્તારોમાં છેલ્લા 1 કલાકમાં જ 2 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હોવાનું જણાઈ રહ્યું છે। ચાણક્યપુરી વિસ્તારમાં તો કેટલીક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું। રસ્તા અને રહેણાંક વિસ્તારો બંને પાણીમાં ભરાતા લોકો મુશ્કેલીઓમાં મુકાયા। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ કેટલાક ઘરોના ગ્રાઉન્ડ ફ્લોર સુધી પણ પાણી પહોંચી ગયું। કેટલાક પરિવારોને ઉપરના માળે રહેવું પડ્યું કારણ કે નીચેના ભાગમાં પાણી ભરાઈ ગયું હતું। આવા દ્રશ્યો લોકોને થોડા દિવસ પહેલા થયેલી વરસાદની ઘટનાની યાદ અપાવી રહ્યા છે। ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે તેમણે બહાર જવાનું હતું, પરંતુ પાણીના કારણે તેઓ જઈ શક્યા ન હતા। તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા થયેલા વરસાદ દરમિયાન પણ ઘરમાં પાણી ઘૂસી ગયું હતું। આ વખતે ફરીથી લગભગ એવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણી નીકળે તે પહેલા ફરી વરસાદ શરૂ થાય તો મુશ્કેલી વધી શકે છે। પાણી ભરાતા નાના વાહનો પસાર થઈ શકતા ન હતા, માત્ર મોટા વાહન જ કેટલી જગ્યાએ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા। ઘણા લોકો પોતાના ઘરમાં જ રોકાઈ ગયા કારણ કે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું। ઓફિસ જતા લોકો, વિદ્યાર્થીઓ અને રોજિંદા કામકાજ કરતા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। રિપોર્ટ્સ અનુસાર ત્યારબાદ થોડા સમય માટે વરસાદ બંધ થયો હતો, પરંતુ અનેક વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલું હતું। મ્યુનિસિપલ ટીમો પાણી કાઢવાના પ્રયાસમાં લાગેલી હતી। જ્યાં પાણી ઝડપથી ઉતરી ગયું ત્યાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય લાગી, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું। હવામાન વિભાગે તે દિવસ માટે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી। જો આગામી કલાકોમાં ફરી ભારે વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી વધી શકે છે। એટલા માટે નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। મિત્રો, વરસાદ કુદરતી ઘટના છે, પરંતુ જ્યારે થોડા કલાકોના વરસાદ પછી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે। આશા રાખીએ કે પાણી ઝડપથી ઉતરે અને જનજીવન ફરી સામાન્ય બને। જો તમને અમદાવાદના રહેવાસી છો અથવા તમારા વિસ્તારમાં પણ વરસાદની અસર જોવા મળે તો કમેન્ટમાં જરૂરથી જણાવો।